મહેસાણાના વિસનગરમાં અનોખી ખાસડા હોળી રંગોની જગ્યાએ ફેંકાય છે. જૂતા અને શાકભાજી જેને જૂતું વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા છે. આખું વર્ષ દરમિયાન જૂના ખાસડા એ ભેગા કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ જીવંત છે. શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા એ ચાલતી આવે છે. આજે ધૂળેટીના પર્વે ખાસડા યુદ્ધ પણ યોજાય છે. 150-200 વર્ષથી આ એક પ્રથા ખાસડા યુદ્ધની ચાલી આવી છે. કોઈને ખબર નથી કે કેવી રીતે ચાલુ થઈ, પણ અહીંયા પહેલા મંડી બજારના નાકે ચબુતરાના પાસે ખાસડાને ભેગા કરવામાં આવતા હતા. ત્યાં તેલમાં ડબોરીન અને 18 કોમની આલમ અહીંયા રમવા આવતી હતી. આ ખાસડાનું યુદ્ધ એટલું બધું પ્રચલિત થતું કે જેને ખાસડું વાગે એનું વર્ષ ખૂબ સરસ જતું હતું. સમય અંતરે પરિવર્તન આવ્યું. ખાસડાની જગ્યાએ ટામેટા, રીંગણા, બટાકા એવી શાકભાજીએ લઈ લીધું અને આ શાકભાજીના હિસાબે હવે આખું યુદ્ધ ખાસડા યુદ્ધના બદલે શાકભાજી યુદ્ધમાં પરિવર્તન થઈ ગયું. મંડી બજારની અંદર જે ચોકસી બજાર જૂનું કહેવાય, ત્યાં ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે. પહેલા કંસારા, વાણિયા, પટેલો, ક્ષત્રિય પરિવારના, હરિજન પરિવારના એમ સૌ મિત્રો ભેગા મળીને એકબીજાને આખા વર્ષ દરમિયાન કોઈ પણ અનબન થઈ હોય, કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય તો એ બધું ભૂલી અને ખાસડા યુદ્ધ કરી અને આ બધા જે ઈર્ષા, દ્વેષ, ભાવ અને જે ઝઘડાનું વાતાવરણ છે એને ભૂલી અને દુશ્મની ભૂલી અને દોસ્તીમાં પરિવર્તન થાય એવા ઉદ્દેશ્યથી અહીંયા ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે.